આજનો નવો દિવસ નવા વ્લોગ સાથે. કેમ છે મિત્રો? સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. તો આજે જવાનું હતું જસદણ ગેસની બોટલ લેવા. તો ગાડી લઈને હું નીકળી ગયો. કોઈ સથવારો નહોતો તો બંદો એકલો નીકળી ગયો ગાડી લઈને. ના ભાઈ ના, નાચવાની જરૂર નથી, આ તો ખાલી કહું છું. તો મેં પેટ્રોલ પંપે આવીને પેટ્રોલ પુરાવી લીધું છે. પેટ્રોલ પુરાવીને થઈ ગયો હાલતો. તો હું પહોંચી ગયો છું રાજકોટ. તો મારી એન્ટ્રી થઈ ગઈ છે જસદણમાં. ઘર ભેગું થાને ભાઈ. તો હું આવી ગયો ગેસની બોટલ લેવા. ગેસની બોટલ લઈને હું થઈ ગયો દડવા હાલતો. તો તડકાની અસર ન થાય એટલે આપણે રસ પી લીધો છે. તો રસ પીને હું થઈ ગયો હાલતો. મચ્છર ન આવે એટલે કોઈએ ધુવાડો કરી દીધો છે. તો ધુવાડો વીણતા વીણતા હું નીકળી ગયો. હું પહોંચી ગયો છું રાજકોટ. પહોંચી ગયા ખારચિયા ને ખારચિયાથી સીધા પહોંચી ગયા દડવા. તો રોડને પાણી પીવડાવવાનું કામ શરૂ છે. તો હું ને મોટાભાઈ નીકળી ગયા એસીનો ગેસ ચાર્જ કરવા માટે. તો મોટાભાઈ આઉટડોર ખોલીને એનું કામ ચાલુ કરી દીધું છે. આઉટડોર ખોલીને જોયું તો એમાં ઉપરથી કમ્પ્રેસરમાં ગેસ લીક થઈ ગયો હતો. તો આ ભાઈનું કમ્પ્રેસર વોરંટીમાં હતું તો એણે વોરંટીમાં જવા દીધું. હવે પાછું જસદણ જવું જોશે 22 નંબરનો ગેસ લેવા માટે. જસદણ પહોંચ્યા ત્યાં તો સાંજ પડી ગઈ હતી. તો મેં પાછી બોટલ રિફિલ કરાવી લીધી. તો જસદણથી નીકળતા સાંજ પડી ગઈ હતી ને કાંઈક આવો વ્યૂ આવતો હતો જસદણનો. પાછો હું દડવા પહોંચી ગયો છું. તો હું પહોંચી ગયો કસ્ટમરના ઘરે. મોટા ભાઈ નતા તો મારે એકલાને જ ગેસ ચાર્જિંગ કરવું પડ્યું. ગેસ ચાર્જિંગ કરીને કમ્પ્લીટ કરી દીધું આપણે ભાઈનું એસી. કમ્પ્લીટ કુલિંગ આવી ગયું હતું ભાઈના એસીમાં. ચાલો મળીએ ફરી પાછા એક નવા મિની વ્લોગમાં.